નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ વરસી રહ્યો છે. ત્યારે વરસાદના માહોલમાં સૌ કોઈ મજા માણવા જઈ રહ્યા હોય છે. એવી પરિસ્થિતિમાં અકસ્માતો પણ સર્જાતા હોય છે. ત્યારે હાલ એવો ગંભીર અકસ્માત સાપુતારાથી સામે આવી રહ્યો છે કે સાપુતારાથી ધોરીમાર્ગ પર આજ સવારમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રવાસે આવેલી એક લક્ઝરી બસ ઘાટમાં ખાબકી ગઈ હતી. એમાં ઘણા લોકો લક્ઝરી નીચે પણ દબાયા અને સુરતના રહેવાસી સગા ભાઈ બહેનના કરુણ મોત થયા છે. જેમાં 22ને ઘાયલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી 6 માણસની હાલત ગંભીર હોવાથી 2ને અહવા હોસ્પિટલમાં અને 4 જણાને સિવિલ રિફર હોસ્પિટલમાં કરાયા હતા. આજે અકસ્માતગ્રસ્ત બસમાં મુસાફરી કરતા એક મુસાફરે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો. બસમાં માણસો 70 જણા હાજર હતા. ત્યારે આવા અકસ્માતના વિડીયો અવારનવાર બનતા હોય છે. માટે ચોમાસાની ઋતુ દરમિયાન આપણે વોટરફોલ જેવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અને કુદરતી